આવતો રહે આગળ. શું નામ છે તારું? કેટલા ટાઈમથી ઉઠતો બેઠતો નહોતો? 2 વર્ષ થયા. અહીંયા આવ્યા પછી ઊભો થઈ શીખો? બેહી શકે છે? મજા આવે છે? કાયા તકલીફ દે બાપુ? એટલે બાપુને દવા ગરમ પડે એમ? હાલ જોઈ, હાલીને બતાવો બધાને. દોડ જોઈ છે, સેજ દોડીને બતાવ મને. સેજ દોડીને બતાવ તો હાવ હાજુ થવું હોય તો. હાલ જોઈ ફટાફટ. આ છોકરો આવ્યો ત્યારે હાલી ચાલી નહોતો શકતો અને અત્યારે દોડે છે. કેટલા વર્ષથી એના મમ્મી પપ્પાને પૂછીએ એટલે તમને ખબર પડે. એમના મા બાપ છે. કયું ગામ તમારું બેન? હે? પતિરાળા. શું નામ તમારું? બીનાબેન. કેટલા ટાઈમથી છોકરો બીમાર હતો? 1.5-2 વર્ષ થયા. શું તકલીફ છે? તકલીફ તો બહુ દવાખાના કર્યા પણ કોક કે તાવ છે ને વાસ છે ને કઈ એમાં પકડાતું નહોતું. અહીંયા આવ્યા પછી કેમ છે? થોડી હકે છે ક્યારેક મતે ઊભો થઈ શકતો ઘેરે દવા પાઈને તો જ હાલે. બરોબર. હવે અહીંયા કેમ છે અત્યારે? ઊભો થઈ શકો, બેહી શકે, દોડી શકે છે. હાલતો નહોતો એની જગ્યાએ દોડે છે ને? સારું છે કે નથી અહીંયા? તમે કયો જોઈએ કેમ છે ભાઈ? હવે અહીંયા કેવું લાગ્યું? પછી જોઈએ એટલે જો ભાઈ સારું થઈ જશે. નિયમના પાલન નહીં કરવાનું, એને ખાટું ખવડાવ્યા કરશો. બરોબર? ખાટું નહીં ખવડાવવાનું, આને ચણાની લોટની વસ્તુ નહીં ખવડાવવાની, કઠોળ નહીં ખવડાવવાના, લીલોતરી શાકભાજી ખવડાવવાના. બરોબર છે? અને બટેટાનું શાક નહીં ખવડાવવાનું. હા, આટલું ન ખવડાવો અને એનું 3 ટાઈમ માલિશ કરો એટલે છોકરો દોડતો થઈ જશે. બોલો બીજું કાંઈ? તમારી પાસે કાંઈ પૈસા જ નથી લીધા? તો બસ ફ્રી સેવા છે. દવાના પૈસા લઈ છે, દવા લેવી તમારી મરજી, ન લેવી તમારી મરજી. બાકી જે કાંઈ ઈલાજ કરી દીધો અત્યારે લગન હાલતો ચાલતો કરી દીધો, એનો કોઈ પૈસા નથી. આગળ કોઈ ડૉક્ટર પાસે જશો તો કેસ કઢાવવો પડશે કે નહીં કઢાવવો પડે? તો પછી ડૉક્ટરને બતાવવાનું ચાર્જ થશે. અહીંયા કોઈ ચાર્જ નથી. અહીંયા હનુમાનજી ઈલાજ કરે છે. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રૂપા આદેશ આશ્રમ આવેલો છે. અમરેલી જિલ્લાનું આ ગામ છે અને બાબરા તાલુકાનું ગામ છે. અહીંયા આવવા માટે સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6. સોમવારની રજા રહેશે અને જે નિયમ કહું તેનું પાલન કરે તો મનુષ્ય 100% નિરોગી થાય છે. હર જગ્યાએથી હારેલો માણસ અહીંયા ઊભો થઈ શકે છે.